કોઈ પણ બાળક જ્યારે શાળામાં પોતાનું પ્રથમ ડગલું માંડે ત્યારે એની અંદરની ધૂનનો ગણગણાટ કંઈક આવો હોય છે કે સૂર તો નથી પણ સૂરનો ઉજાડ છું, કે સૂર તો નથી પણ સૂરનો ઉજાડ છું, ભાષા ન ઓળખે એ પ્રકારનો શબ્દ છું. ચટ્ટાન તોડીને માર્ગ કાઢીશ જરૂર, હિમા જતા સતત ભીનનો પ્રહાર છું. કુમકુમ અક્ષતે વધાવજો હવે, જે ભાગ્ય બદલી શકે એ સવાર છું. મારામાં આથમીને ઉગી શકે છે બધું જ, મારામાં આથમીને ઉગી શકે છે બધું જ, પૂર્ણતા તરફનો પૂર્ણ વિકાસ હું છું. દરેક બાળકની અંદર એક નાનકડો સૂર રહેલો હોય છે. દરેક બાળક જ્યારે જન્મે છે ત્યારે ઈશ્વર ક્યારેય કોઈને ખાલી નથી મોકલતો. હા, શક્ય છે કે દરેક બાળક સમાજમાં મોટો સર્જક નથી થઈ શકતો, પરંતુ દરેક બાળક પોતાની અંદર એક નાનકડો સૂર લઈને જન્મેલો હોય છે. વાલી શિક્ષકોની એ સંમત જવાબદારી બને છે કે બાળકોને ખોલીને જુએ કે કોઈની અંદર કેવો સૂર રહેલો છે. આ શાળા એક એવું ઉપવન છે જ્યાં દરરોજ સવારે બાળકો આવે છે, પોતાનું ઈચ્છિત વિચાર બીજ વાવે છે. શિક્ષકો શાળા સંકુલોએ વિચાર બીજને ખાતર પાણી આપે છે, એ વિચાર બીજનું જતન કરે છે. બાળક હરખભેર ઘરે પાછું જાય છે ને બીજા દિવસે શાળામાં આવીને જુએ છે કે પોતાએ વાવેલ બીજમાં નાની નાની કુંપળો ફૂટેલી હોય છે. સમયની સાથે સાથે આ કુંપળો મોટી થતી જાય છે, વિશાળ વટ વૃક્ષ વવાય છે. સમાજનો દરેક પરિવાર શાળાને પોતાનું એક વિચાર બીજ આપે છે, પોતાનું એક બાળક આપે છે, અને ત્યારે શાળા શિક્ષકો અને શાળા સંકુલો સાથે મળીને એ વિચાર બીજને ઉછેરી અને સમાજને આવા અનેકા એક વટ વૃક્ષ પાછા આપે છે. ભવિષ્યમાં આપણી પાસે તૈયાર હશે ભારતની એવી વર્તમાન પેઢી જે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરી શકે. અને આજે આપણે પ્રાચીનતમ સંસ્કૃતિના વારસદારો છીએ, એને સાથે રાખીને શિક્ષણને ઝળહળતું રાખવાનું છે આપણે, અને પ્રાચીન સંસ્કૃતિની ગરતાલને પણ જાળવી રાખવાની છે. આ આધુનિક ટેકનોલોજીની ઊંચાઈઓને પણ આપણે આંબવાની છે. આપણે આજે એવા સમયગાળામાં જીવી રહ્યા છીએ જ્યારે આપણી સાથે આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારને સાથે રાખીને વિશ્વ જે માર્ગ પર ચાલી રહ્યું છે એ માર્ગ ઉપર આપણે ધસમસતા ગંગાના પ્રવાહની જેમ આગળ વધવાનું છે, અને આપણા બાળકોને પણ એ માર્ગ પર આગળ વધતા શીખવવાનું છે. વાલી શિક્ષકોની એ સંયુક્તપણે જવાબદારી બને છે કે બાળક જે માર્ગ પર ચાલી રહ્યો છે એ માર્ગ સર્વોત્તમ ટેકનોલોજીથી સુસમૃદ્ધ હોય. વંદે માતરમ.